ગુરુ શિષ્યનું દ્રષ્ટાંત. એકવાર ગુરુ શિષ્ય જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા. રાત્રિ થવાને કારણે જંગલમાં ઘોર અંધારું થઈ ગયું. ગુરુ શિષ્ય જંગલમાં એક ઝાડ નીચે સૂઈ ગયા. મધરાત થતાં ગુરુદેવ જાગી ધ્યાનમાં બેસવાની તૈયારી કરવા લાગ્યા. એટલામાં એક મોટો સર્પ દોડતો સૂતેલો શિષ્ય તરફ જવા લાગ્યો. આથી ગુરુદેવે બે હાથ જોડી સર્પને પૂછ્યું, તું ક્યાં જાય છે? તારું શું કામ છે? સર્પે કહ્યું, હું આ સૂતેલા તમારા શિષ્યને કરડવા જાઉં છું. મારા પૂર્વજન્મનો વેરી છે. પૂર્વજન્મમાં તેણે મને માર્યો હતો. તેના વેરનો બદલો લેવા હું જાઉં છું. હું તેને કરડીશ એટલે તે મરી જશે. પછી જ મારા જીવને ટાઢક મળશે. ગુરુદેવ સર્પને વિનંતી કરે છે કે તું મારા શિષ્યથી કરડીશ નહીં. તેની ભૂલ થઈ ગઈ છે. તેના વતી હું માફી માગું છું. એને કરડવાથી તને શું મળવાનું છે? વેરથી વેર વધે છે. વેરની શાંતિ પ્રેમથી થાય છે. માટે તું એને માફ કરી દે. સર્પે કહ્યું, મહારાજ, તમારી વાત તમારી પાસે રાખો. હું મારું ધાર્યું કરીને જ રહીશ. હું આ ગુરુદેવને વિચાર્યું કે હજુ મારા આ શિષ્યને પરમાત્માના દર્શન થયા નથી. તેનું મરણ બગડશે. હું મરીશ તો ભગવાનના ચરણે જઈશ. એટલે સર્પને કહે છે, તું મને મારા શિષ્યના બદલામાં કરડ. મને કરડવાથી તારું વેર વળી જશે. મારું મરણ થશે તો વાંધો નથી. હું પરમાત્માનું ધ્યાન કરવા બેસું છું. તે સમયે તું મને કરડજે, પરંતુ મારા શિષ્યને કરડીશ નહીં. આમ ગુરુ દેવ શિષ્ય માટે પોતાના પ્રાણનો ભોગ આપતા સહેજ પણ ખચકાતા નથી. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુદેવ બ્રહ્મા છે, તે નવો જન્મ આપે છે. ગુરુદેવ વિષ્ણુ છે, તે શિષ્યનું રક્ષણ કરે છે. ગુરુદેવ શિવજીનું સ્વરૂપ છે, એટલે તે શિષ્યને મોક્ષ પણ આપે છે. ગુરુ એવું માને છે કે જ્યાં સુધી હું શિષ્યને ઈશ્વરના દર્શન ન કરાવું ત્યાં સુધી હું તેના ઋણમાં છું. શિષ્યે મારામાં વિશ્વાસ રાખ્યો છે. સદગુરુ તો શિષ્યને સર્વસ્વ આપે છે. જે ગુરુ શિષ્ય પાસેથી કંઈક લેવાની ઈચ્છા કરે છે તે શિષ્યનું કલ્યાણ કરી શકે નહીં. ગુરુ નિરપેક્ષ અને શિષ્ય નિષ્કામ હોવો જોઈએ. આપણા ઉપનિષદોમાં વર્ણન છે કે શિષ્ય ગુરુ પાસે જાય ત્યારે હાથમાં સમિધ લઈ જાય છે. સંતો પાસે સમિધા લઈ જવાનો અર્થ એ છે કે સંસારના સર્વ સુખોનો મેં હોમ કર્યો છે. ગુરુના ચરણને લૌકિક સુખ માટે નહીં પણ નિષ્કામ થઈ જવાનું છે. કેટલાક લોકો સંતોની લૌકિક ભાવનાથી સેવા કરે છે. કોઈ પુત્ર માટે, કોઈ પૈસા માટે સંતની સેવા કરે છે. તે યોગ્ય નથી. આ જીવ અનેક જન્મોથી લૌકિક સુખ માટે ભોગવતો આવ્યો છે, છતાં તેને આજ સુધી શાંતિ મળી નથી. સંતો વિષયાનંદ આપતા નથી. સંતો ભજનાનંદ, બ્રહ્માનંદ આપે છે. જેના સંગમાં આવ્યા પછી વાસનાનો વિનાશ થાય છે, મન શુદ્ધ થાય છે, ભક્તિનો રંગ લાગે તો સમજવું કે તે સંત છે. સંતો અલૌકિક આનંદ આપે છે.